એ ગાંડીને કોણ સમજાવે કે એક જ લાઈફ મળી છે, બરાબર ને? ત્રીજાની વાત સાંભળી કરીને, ત્રીજાની વાત માની કરીને, બરાબર ને, કે એના લાઈફ પાર્ટનરને કેવી રીતે છોડી દેવાનું, બરાબર, અને એક એમની ગ્રહસ્થીને કેવી રીતે મૂકી દેવાનું ને એકલની જિંદગી જીવવાની, એને ક્યાં ખબર છે કે એક જ જિંદગી મળી છે, બરાબર ને? વાડી ઘડી કંઈ મનુષ્ય જિંદગી નહીં મળે કે જે એક જિંદગીમાં આપણે નહીં મળ્યા તો બીજી જિંદગીમાં મળશું, એવું ક્યાંય પોસિબલ નથી, બરાબર ને? તો એક જ જિંદગી મળી છે. જે પણ કોઈ લાઈફ પાર્ટનર હોય, કોઈ લવર્સ હોય, બરાબર ને, તો એ લોકો સમજી લેજો, બરાબર ને? જો અત્યારે હું મારી તકલીફમાં અત્યારે હું તમને કહું છું, હું જે મારી લાઈફમાં ગુજરી ગયો છું, બરાબર ને, એ જ તમને ટર્નિંગ પોઈન્ટ કહું છું, બરાબર ને? કોઈ પણ ત્રીજા વ્યક્તિની વાત માની કરી અને કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, તમારા દોસ્તાર હોય, બરાબર ને, કોઈ પણ રિલેટિવ હોય, બરાબર, કોઈ પણ તમને કોઈ સમજાવે કે આમ મૂકી દો, આમ કરી દો, બરાબર, એવું કોઈનું સાંભળવાનું નહીં, તમારું પોતાનું ખુદનું સાંભળવાનું, બરાબર? તમારી લાઈફ છે, તમારું પરિવાર છે, તમારી જિંદગી છે, બરાબર, તમારા હાથમાં છે, કોઈ ત્રીજાના હાથમાં નથી. કે કોઈ એમ કહે છે કે બસ આને મૂકી દો તો મૂકી દેવાનું, આને પકડી લ્યો તો પકડી લેવાનું, એવું નથી, બરાબર? તો તમારી લાઈફ છે, બરાબર ને, તો તમે જો કોઈ હસબન્ડ વાઈફ હોય, બરાબર, લવર્સ હોય, બરાબર ને, તો તમારા ડિસિઝનમાં રહેજો, કોઈના ત્રીજાની વાતમાં આવી કરીને તમે અલગ ન પડજો, બરાબર ને? એક જ લાઈફ મળી છે, ભગવાને એક જ લાઈફ આપી છે, બરાબર? વાડી ઘડી કોઈ મનુષ્ય લાઈફ નહીં આપે, બરાબર ને? તો એક લાઈફ મળી છે, તો હળી મળીને જીવો અને કોઈની વાત ન માનો, બરાબર? ત્રીજાને વચમાં ન લાવો.